હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી એવી ચણા ચાટ બનાવીને તૈયાર કરવાના છે। તેના માટે આખી રાત સુધી મેં ચણાને ધોઈને પાણીમાં પલાળી રાખેલા, પછી એમાં મીઠું નાખીને કુકરની 2 થી 3 વિસલ લઈ લીધેલી છે। તો ચણા આપણા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। જો હું તમને પ્રેસ કરીને એક બતાવું તો જો એકદમ સરસ થઈ ગયા છે, બફાઈ ગયા છે। તો હવે આપણે એની ચાટ બનાવીશું। તો ચાટ બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું। તો આ મસાલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ટેસ્ટી ચાટ બને છે। તેના માટે 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી થોડુંક ઓછું ટર્મરિક પાવડર એટલે કે હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે। તો મેં અડધી ચમચી એડ કરેલું છે। એમાં બ્લેક સોલ્ટ કાલા નમક એડ કરેલું છે અને આમચૂર પાવડર એડ કરેલું છે। તો બધી વસ્તુ તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાની। અને અહીં મેં ચાટ મસાલા 1 ચમચી ભરીને એડ કર્યું છે। તો આપણે ચાટ બનાવી રહેલા છે એટલે ચાટ મસાલાની ક્વોન્ટિટી આપણે થોડીક વધારે રાખવાની। અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરેલો છે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કાલા નમકનો પણ ઉપયોગ કરેલો છે, સાદા નમકનો પણ ઉપયોગ કરેલો છે અને ચાટ મસાલાનો પણ ઉપયોગ કરેલો છે। તો બધી વસ્તુ સ્વાદ પ્રમાણે આપણે એડ કરવાની। બહુ વધારે પડતું મીઠું એડ નહીં કરી દેવાનું, નહીંતર ખારું થઈ જાય। હવે થોડુંક પાણી આપણે એમાં એડ કરી અને બધી વસ્તુની સારી એવી આપણે પેસ્ટ બનાવી લઈશું। હા ફ્રેન્ડ્સ, અહીં તમારે કશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। તો કશ્મીરી લાલ મરચાંથી આપણી ચાટનો કલર બહુ જ સરસ આવતો હોય છે। તો અહીં મેં મીડિયમ તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે। ફ્રેન્ડ્સ, સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને અત્યારે આપણે પેસ્ટને સાઈડ પર મૂકી છે। હવે આપણે વઘાર કરીશું। તો અહીં મેં એક પેન લઈ લીધેલી છે, કઢાઈ લઈ લીધેલી છે, એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। તો આપણે તેલને ગરમ થવા દઈશું અને પછી આપણે એમાં 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું હલકું આ રીતે તતરી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું, જેથી પચવામાં સરળ બને। અને આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું। તો આ પોઈન્ટ પર તમે લીલા મરચાં પણ એમાં વાટીને એડ કરી શકો છો। તો મેં ફક્ત આદુ મરચાં અને થોડાક લીલા મરચાં પણ એમાં વાટેલા। સરસ રીતે મિક્સ કરી લઈશું અને એનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। પછી આપણે જે વાટકીમાં અત્યારે પાણીમાં નાખીને જે પેસ્ટ બનાવેલી છે એ પેસ્ટ અહીં આપણે એડ કરીશું અને એને એકદમ સારી રીતે આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર શેકાવા દઈશું। બિલકુલ ફ્લેમને આપણે ફાસ્ટ નહીં કરીએ। તો ફ્રેન્ડ્સ, આ ચાટ બહુ જ ટેસ્ટી બને છે, બહુ જ મસ્ત બને છે। તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમે કઈ સિટી અને કયા દેશમાંથી જોઈ રહેલા છો મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો। વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ। અહીં જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે। તો તેલ છૂટું પડવા લાગે પછી આપણે એમાં આંબલીનું પાણી એડ કરી રહેલા છે। તો આંબલીને મેં અડધા કલાક સુધી પલાળીને રાખેલી। તમારી પાસે સમય ઓછો હોય તો ગરમ પાણીમાં તમે 15-20 મિનિટ સુધી પલાળી શકો છો। એમાંથી 1 ટેબલસ્પૂન જેટલું મેં અહીંયા એડ કરેલું છે। હવે આપણે એમાં બાફેલા ચણા એડ કરી દઈશું અને સરસ રીતે એક ચણા ઉપર મસાલો આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ ચણા ચાટ બહુ જ હેલ્ધી બને છે, પ્રોટીનથી ભરપૂર છે, ટેસ્ટમાં લાજવાબ છે। તમે ટ્રાય કરશો, મહેમાનોને બાળકોને ખૂબ જ ગમશે। અત્યારે વેકેશનનો ટાઈમ ચાલી રહેલો છે, બાળકોને કંઈક ને કંઈક ખાવાનું મન થતું હોય છે। તો આ રીતનું હેલ્ધી ખોરાક તમે એમને બનાવીને આપી શકો છો। મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને ચણાને હલકા ઠંડા થવા દીધેલા છે। હવે આપણે એમાં 4 બાફેલા બટેટા એને છાલ ઉતારીને આ રીતે ટુકડા કરીને એડ કરીશું। તો બટેટા નાખવા ઓપ્શનલ છે, તમને નાખવા હોય તો નાખવાના, બાકી તમે એને સ્કીપ પણ કરી શકો છો। મેં નાની સાઇઝના 4 બટેટા લીધેલા। અહીં મેં ડુંગળી લીધેલી, તો 2 મીડિયમ સાઇઝની ડુંગળીને નાની નાની ચોપ કરી લીધેલી છે, 1 ટામેટા અને મોટી સાઇઝના, અને થોડીક મેં ગ્રીન ચીલી લીધેલી છે, લીલા મરચાં એને રીંગમાં કટ કરી લીધેલા છે। તો આ બધી વસ્તુ હવે આપણે ફ્રેન્ડ્સ જે આપણા ચણા છે એમાં એડ કરીશું અને એમાંથી થોડુંક આપણે રહેવા પણ દઈશું, જે આપણે ઉપર ગાર્નિશિંગ માટે એડ કરીશું। તો મેં પહેલાં એમાં અડધા પ્યાજ એડ કર્યા છે, ડુંગળી, થોડુંક ટામેટાં એડ કર્યા છે ટુકડા, અને થોડુંક તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે ગ્રીન ચીલી એડ કરી દેવાના। અથવા તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ગ્રીન ચીલી એટલે લીલા મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો।
અને થોડા લીલા ધાણા એડ કરી અને આ રીતે મેં મિક્સ કરી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ ટેસ્ટી, બજારથી પણ સારી ચટપટી અથવા ચના ચાટ આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તમે પણ બનાવો, ખાઓ, એન્જોય કરો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.